કહ્યું ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ નહીં કરે. આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને પોડાટી દીધા, દરવાજા બંધ કરી દીધા એટલે હવે બહાર જઈને ગમે તે કરો, હવે ઠાકોરજી નથી સાંભળવાના. અરે સુવે એવો છે જ નહીં. એ તમારી જોડે જોડે દુકાને આવે છે અને બધે હોય છે તમારી સાથે. અને એટલા માટે પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. વૈષ્ણવના ઘરમાં આનંદ હોય, ક્લેશ ન હોય. કારણ કે જેના માથે ઠાકોરજી બિરાજે. એટલે જો આ પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે, આવું નથી પૂછતા. આપણે શું પૂછે? તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. કારણ કે ગુરુદેવ વલ્લભ કુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને બહુ મોટો ફરક છે ઘરમાં બિરાજવું માથે બિરાજવા. વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા ને તો બધી બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલો સુઈ ગયા, માર્ગ મળી ગયો અને કેદ ખાનામાંથી ગોકુળમાં પહોંચી ગયા. બસ આ જીવનમાં સંસારની કેદમાં આપણે બધા જ છીએ. જે દિવસે માથે ઠાકોરજી બિરાજી જશે બધેથી રસ્તા મળી જશે અને સંસારની કેદ છૂટશે અને નંદ મહોત્સવનો આનંદ ગોકુળનો મળશે. બસ આ કેદમાંથી કૃષ્ણ તરફ જવું હોય, ઉત્સવ તરફ જવું હોય, નંદ મહોત્સવ તરફ જવું હોય તો માથે ઠાકોરજી પધરાવી. ઘણાની સાથે ભગવાન, ઘણા એમ માને મારી સાથે ભગવાન છે, ઘણા એમ માને ભગવાન મારી માટે ભગવાન છે, અને વૈષ્ણવ એમ માને મારી માથે મારા ભગવાન છે. એ તો સદાય આપણી માથે બિરાજે છે. તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે ત્યાં શબ્દનો પ્રયોગ જ આ થાય છે. અને જ્યારે વસુદેવજીના માથે આવ્યા બધેથી રસ્તા મળ્યા. અને એટલા માટે ઠાકોરજી પધરાવવાના હોય ને તો બહુ પછી ચિંતા નહીં કરે પછી શું થશે. કારણ કે તકલીફ શું થાય, જ્યાં પુષ્ટાવાની વાત કરો એટલે સૌથી પહેલી વાત વૈષ્ણવને શું યાદ આવે? પણ કોઈ ગુજરી જશે તો, સૂતક લાગશે તો. હવે પધરાવવામાં કોઈને મરી જવાનું ક્યાં યાદ કરો? ઠાકોરજી પધરાવવામાં આનંદની વાત છે, એમાં આપણને યાદ આવે ગુજરી જવાનું. એટલે વિવેક રાખવાની. પ્રભુ એની વ્યવસ્થા પ્રભુ જ કરતા હોય. જો અહીંયા બેઠા છે કેટલાના ઘરે ઠાકોરજી, લગભગ બધાના ઘરે ઠાકોરજી હશે. કોઈને વાંધો આવ્યો, રસ્તા મળી ગયા ને તો તે જેને ત્યાં નથી પધરાવજો, તમને વાંધો નહીં આવે. આટલા લોકોને કોઈને વાંધો ના આવે, તમને શું વાંધો આવશે? ઠાકોરજીને કોઈ સ્પેશિયલ વેર છે તમારી જોડે કે તું પધરાવ પછી જોવું? આવું તો છે નહીં. પ્રભુ તો કરુણામય છે, કૃપાળુ છે. લોટરી લાગે તો રાજી થવાનું હોય, ટેન્શનમાં ના આવવાનું હોય. તમે જીવનમાં જો ઘણા નિર્ણયો લીધા હશે, જીવનમાં કેટલા મહત્વના નિર્ણયો લીધા હશે કે આખા જીવનનું પરિવર્તન થઈ જાય એવા મોટા મોટા ડિસિઝન લેવાના વારા તમારા આવ્યા હશે. પણ તમારા લાઈફનું, તમારા જીવનનું શ્રેષ્ઠતમ નિર્ણય કયો? ઘણા નિર્ણયો તમે લીધા આજ સુધી. હું એમ માનું છું કે શ્રેષ્ઠતમ તમારા જીવનનો એ નિર્ણય હતો જે દિવસે તમે ઘરે ઠાકોરજી પધરાવવાનો નિર્ણય લીધો. કારણ કે એ દિવસે તમારું ઘર મટી ઠાકોરજીનું નંદાલય થઈ ગયું. એ દિવસે વ્યક્તિ મટી તમે વ્રજભક્ત બની ગયા. તમારા આ એક નિર્ણય તમારા આખા જીવનને ઠાકોરજી સાથે જોડી દીધું. પ્રભુ સાથે જોડાઈ ગયા તમારું જીવન. અને પ્રભુ તમારી સાથે જીવવા લાગ્યા, તમારી જોડે રહેવા લાગ્યા. પ્રભુ દોષ જોવા નથી આવ્યા, પ્રભુ ફરિયાદ કરવા નથી આવ્યા. શું નથી ધરતા એની કોઈ ફરિયાદ કરવા ઠાકોરજી થોડી આવ્યા છે. શું ધરો છો એને માણવા માટે ઠાકોરજી આવ્યા છે. અને એટલા માટે આ બધી જ ભ્રમણાઓ જે લૌકિક બુદ્ધિથી આપણને વિચાર આવે છે ને, મહાપ્રભુજી કહે મારા ઠાકોરજી લૌકિક નથી. મનુતે નૈવ લૌકિકમ, हमारे प्रभु लौकिक नहीं है. लौकिक નથી એટલે લૌકિક જેવું વિચારતા નથી. ક્યારેક દૂધ ધરવાનું રહી ગયું તો ઠાકોરજી તમારું બગાડી નાખી એવા કઠોર છે. ક્યારેક ખાંડ વધારે પડી ગઈ તો એ નારાજ થઈ જશે. અરે પ્રભુ તો કેવા કૃપાળુ છે. આવું તો માણસે ન કરે તો ભગવાન આવું. ઘણી વાર એવી નાની નાની ભ્રમણાઓ આપણા મનમાં છે. સચવાશે નહીં, અપરાધ લાગશે, દોષ લાગશે ને એટલો બધો વિચાર કરી રહી છે કે જીવનનો સૌથી મોટો આનંદ લેવાનું ચૂકી રહી છે. ભગવાન એ ભાર નથી, ભગવાન એ આપણા જીવનના આનંદનું કેન્દ્ર છે.
એના થકી આપણા જીવનમાં આનંદ છે, એના આશીર્વાદથી આપણા જીવનમાં આનંદ છે. અને જ્યારે એને પોતાના જીવનનું સૌભાગ્ય માનશો, પોતાના જીવનનો આનંદ માનશો ને, એનો ભય નહીં લાગે, એને જોઈને ભાવ આવશે, આનંદ આવશે. અને એટલા માટે આ અપરાધથી સાવધાન રહેવાય, પણ અપરાધનું કોઈ ચિંતન અને જાપ ન કરાય. વાતે વાતે દોષ ને વાતે વાતે અપરાધ ને વાતે, જાણે ઠાકોરજી તાક લગાવીને બેઠા છે, આ ભૂલ કરે એટલી વાર એવું કઈ રાહ જોઈને બેઠા. અરે એમણે તો બ્રહ્મ સંબંધ લેતી વખતે જ વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપને વચન આપું છું કે જે મારી શરણે આવશે એના દોષો સામે ક્યારેય નહીં જો. તો પ્રભુ વચન આપીને આપણા ઘરે આવ્યા છે. જો આપણે પ્રભુ સાથે કોઈ કરાર કર્યા નથી કે આ હોય તો જ પધરાવું, પણ ઠાકોરજીએ કરાર કર્યા છે આપણી સાથે કે હું તારા ઘરે આવવા આ બધા જ કરાર કરવા તૈયાર છું. તું જે વલ્લભની કાનીથી ભોગ ધરીશ આરોગીશ, તું જ્યારે જગાવીશ ત્યારે જાગીશ, તું જ્યારે પોઢાવીશ ત્યારે પોઢીશ. અરે બપોરે 12 વાગે તમને અનુકૂળતા આવતી હોય ને તો ત્યારે મંગળા કરાવો, ઠાકોરજી ત્યારે જાગશે. તમે કહો બપોરે 12 વાગે જાગે એવું થાય, અચ્છા તો સવારે પોઢાડી દો છો ત્યારે રાત હોય છે? તમે તો સવારે શયન કરાવી દો છો અને પછી પદે ગાવ રુચિ રુચિ સખીયન સેજ બનાવી અને રાત પડી ગઈ છે. કારણ એક શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ઠાકોરજીને વશ કરી, તમને વશ કરીને ઠાકોરજી પધરાવવામાં આવે છે. વશીકરણ સાધનમ. જ્યારે તમને વશ કરીને ઠાકોરજી બિરાજે, અને કોઈ જાદુગર હોય ને વશીકરણ જાણતું હોય અને તમને વશમાં લઈ લે, ત્યારે એ કહે ને કે આ મીઠાઈ છે તો તમે મરચું મીઠાઈ સમજીને ખાઈ જાઓ, તમને ગળ્યું લાગે. તમને ઠંડી લાગી રહી, ઠંડી લાગવા લાગે ભર ઉનાળામાં, તો તમે વશ થઈ ગયા છો. એમ ઠાકોરજી પણ વશ થઈને તમારા ઘરે, તમે બપોરે કહો ને કે હવે સવાર થઈ તો ઠાકોરજીને સવાર દેખાય. તમે સવારે જેમ કહો ને કે રાત પડી ગઈ તો ઠાકોરજીને અંધારું દેખાય અને ઊંઘ આવી જાય. પ્રભુ તમારે વશ થઈને તમારે ત્યાં આવે છે. અને એટલા માટે ભય ન રાખજો. પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ નેગેટિવ ફળ છે જ નહીં. અહીંયા તો પ્રભુ આમ નાનકડું બાળક હોય ને, માં એને નવડાવતી હોય ને, તો નવડાવતા ઘણી વાર માના હાથની બંગડીથી જ બાળકને વાગી જતું હોય, અને વાગી જાય તો એ રડતું માના જ ખોળે આવે, એ ભાગી ના જાય. એ રડતું માના જ ગોદમાં. એમ ક્યારેક કંઈક અપરાધ થઈ ગયો ને તો એ રડતા તમારા જ ખોળે આવવાના છે, પણ તમને છોડી ક્યાંય નથી જવાના. અરે એટલા માટે પુષ્ટિ માર્ગનું ગણિત સમજાઈ જશે ને તો અહીંયા કાંઈ અઘરું નથી. આપણે શું કર્યું, જે આ બધો વૈભવ ને મેળ ને મરજાદ એ બધું જોઈ લીધું એટલે આપણને લાગે કે આ કરો તો જ બધું થાય. મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને તમે જુઓ. હવે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા, ભારત વર્ષની પરિક્રમા કરતા, અને ઠાકોરજી સાથે વિચાર કરો કયા ટાઈમે કયા ગામમાં પહોંચતા હશે. એ ગામમાં પહોંચતા હશે શું ત્યારે બજારો હતા કે આમ લોટ મળી જાય, ખાંડ મળી જાય, ઘી મળી જાય? વનોમાં, જંગલોમાં ત્યાં શું વ્યવસ્થા થતી હશે? ક્યારે સ્નાન થતા હશે, ક્યારે જાગતા હશે, ક્યારે રાતભોગ આવતા હશે? વિચાર કરો કઈ વ્યવસ્થાઓ મળતી હશે. તો વ્યવસ્થાઓના નામે પ્રભુથી ન ડર. હા, આ છેલ્લા 200 વર્ષમાં જ્યારે રાજ સેવા આવી, હવેલીનો વૈભવ આવ્યો, કારણ કે જ્યારે રાજા મહારાજાઓ બધા વલ્લભકુલના શરણે આવ્યા, ગુસાઈજીના શરણે આવ્યા, વૈભવ આવવા લાગ્યો, એમ થયું કે આ વૈભવ ઠાકોરજીમાં વિનિયોગ કરવો જોઈએ, એટલે ઠાકોરજીનો વૈભવ વધાર્યો. અને આપણે લોકો હવે વૈભવને જ સેવા માનવા લાગ્યા. બસ આવી જારી હોય તો જ સેવા થાય, આવું ઘર હોય તો જ સેવા થાય, આવી માળા હોય તો જ સેવા થાય, આવો બંટો હોય તો જ સેવા થાય. અરે ના, સેવા માટે આ બધું છે, આના માટે સેવા નથી. 84-252 ની વાર્તામાં જુઓ કેવા ઝૂંપડામાં ઠાકોરજી પર, એક ઓરડાનું ઝૂંપડું હોય પણ એમાંય ગુસાઈજીએ ઠાકોરજી પધરાયા. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે ગામવાળા બધા ફરિયાદ કરવા આવ્યા ગુસાઈજીને કે આ કયા માજીને આપ ઠાકોરજી પધરાવી દીધા, કાંઈ આપણા સાચાર વિચાર કઈ જાણતા નથી, પાળતા નથી, એક ઓરડાનું ઝૂંપડું ને એમાં શું સાચવતા હશે, આપ જઈને સમજાવો તો ખરા કે થોડું સાચવે. ગુસાઈજીને થયું લાવ સમજાવો, અને એમના ઘરે પધારે. માજી ઓરડાની ઝૂંપડાની બહાર બેઠા. પૂછ્યું શું સમય છે? તો કે ઠાકોરજીને રાજભોગ આવી રહ્યો છે.
અને થોડોક ઝૂંપડાનો દરવાજો બંધ થાય એવો નહોતો, એટલે થોડો ખુલ્લો આડમાં. અને ગુસાઈજીને થયું કે આને થોડું હમણાં સમજાવું, આચાર વિચાર ને સમય છે, બેઠા છે. અને ગુસાઈજીની દ્રષ્ટિ એ દ્વાર પર પડી અને દ્વારથી અંદર જોયું તો એ બાલકૃષ્ણલાલ 2 હાથથી બાજરાનો રોટલો જે માજીએ ધર્યો હતો એને પકડીને દાંતથી તોડી રહ્યા છે. અને ગુસાઈજી ત્યાંથી ચાલવા લાગ્યા. માજીએ પૂછ્યું કે જેને કંઈક આજ્ઞા કરતા હતા, અરે જેના ઘરે ઠાકોરજી પ્રેમથી આરોગતા હોય તો મને શું વાંધો છે? એ જો આનંદમાં બિરાજતા હોય તો હું આને શું શીખવાડું? કારણ કે આ બધું તો આના માટે છે કે ઠાકોરજી આનંદથી બિરાજે. આ બધા જ આચાર વિચાર, મેળ મર્યાદા, નિયમો આ બધા જ પ્રભુની પ્રસન્નતા માટેના છે. પણ એ પ્રસન્નતાને ભૂલી અને વ્યવસ્થામાં ખોવાઈશું તો ઠાકોરજીથી જ આપણે ડરી જઈશું. એક પ્રભુ જ તો એવો છે કે જેનો ભય ન હોય. આ દુનિયામાં પ્રભુ જ એક એવા છે જે અભયત્વ આપનારા છે. જેની પાસે જાઓ ને અને ભય જતા રહે, એ તો ભગવાન. અને આપણે એનાથી જ ભયભીત છીએ. જે ભગવાનથી ડરાવે ને જે ભગવાનથી લલચાવે, આ બંનેથી દૂર રહેજો. જે ભગવાનના નામે લલચાવે ને, અરે અહીંયા પગે લાગીશ ને આમ તારું કામ થઈ જશે, અહીંયા આ ચડાઈશ ને તો આમ થાય, આ ચડાવવામાં આપણે ચડી જઈશું એક દિવસ. લોકો નાના નાના ચમત્કાર, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે મહાપ્રભુજીએ આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી કાઢ્યા, એ મોટો ચમત્કાર નથી? આ કંકુ ભભૂત આપણું શું કલ્યાણ કરવાનું? અને જે ભગવાનના નામે લલચાવે ને એનાથી દૂર રહે. પ્રભુ એ લાલચ સિદ્ધિનું કોઈ સ્થાન નથી, એ ભાવ પૂર્તિનું સ્થાન છે, એ આનંદ પ્રાપ્તિનું સ્થાન છે. અને પ્રભુ ભયનું કોઈ કારણ નથી. પ્રભુ તો નિર્ભયતાનું દાન આપનારા છે. દુનિયાનો ડર લાગે ને ત્યારે દોડતા ભગવાન પાસે પહોંચી જજો, એ નિર્ભય બનાવી દેશે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા બધા જ પાપોમાંથી માફ કરવા તૈયાર છું. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. જે ગણી ભગવાન પાસે જાઓ તો હિસાબ કરવા બેસે, પ્રભુ ક્યારે હિસાબ નહીં. પ્રભુ એમ ભલે સર્વજ્ઞ હશે પણ એક સબ્જેક્ટ ભગવાનનો બહુ કાચો છે અને એ છે મેથ્સ. ભગવાનને ગણિત આવડતું નથી. આ તો આપણે સારું થયું, બધા વૈષ્ણવ થયા તો શીખવાડ્યું, 2 માળા કરો તો આ આપવાનું, 5 યમનાષ્ટક કરો તો આ આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આ આપવાનું. બાકી ઠાકોરજીનું ગણિત કેવું છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી સેવાને મેરુ માને એવું ઠાકોરજીનું ગણિત છે. એટલે ગણિત પ્રભુનું બહુ કાચું છે. અને બીજું, પ્રભુની યાદ શક્તિ બહુ ઓછી છે. ભક્તે કરેલા, જીવે કરેલા પાપ ભગવાન તુરંત ભૂલી જાય છે. અને કદાચ યાદ રાખ્યા હોય અને પેલો દોડતે શરણે આવે ને તો તુરંત માફે કરી. આવા તો આપણા ઠાકોરજી છે અને આપણે એમના નામે ડરેલા છીએ. અરે પ્રેમ કરવા જેવું આ દુનિયામાં કોઈ તત્વ હોય તો એ કૃષ્ણ છે. કારણ કે એની જોડે કરેલો પ્રેમ એ તારનારો છે, ઉગારનારો છે. અહીંયા વિદુરજીને એમ થયું મારે ક્લેશ જોવો નથી અને યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. અહીંયા યાદવા સ્થળી થઈ ગઈ, કૌરવનું પતન થઈ ગયું, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ કોઈ સમાચાર વિદુરજીને નથી. એ યાત્રા કરી રહ્યા છે. જ્યાં જ્યાં જેનો જેવો નિયમ હોય એનો વ્રત, દાન, જપ આ બધાને પાળતા પાળતા વિદુરજી બધા જ તીર્થોની યાત્રા કરી રહ્યા છે. ત્યાં ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો અને ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું કે વિદુરજી, આ રીતે મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો બધા સમાપ્ત થઈ ગયા છે, પાંડવોનું રાજ્ય થયું, યાદવા સ્થળી થઈ અને પ્રભુ પણ સ્વધામ પધારી. અને જ્યારે આ સ્થળ સાંભળ્યું કે પ્રભુ પધારી ગયા, એમના દર્શન હું ન કરી શક્યો. વિદુરજી, આ પરમ ભાગ્યશાળી છે. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, ભગવાન અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રી મુનિને જઈને મળે.
એમના માટે મેં સંદેશો રાખ્યો છે. અને જ્યારે આ રીતે ઉદ્ધવજી પાસે સમાચાર સાંભળ્યા, ગયા મૈત્રેય મુનિ પાસે, અને મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા તુરંત બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા, હું ઓળખી ગયો આપને, આ સાક્ષાત યમરાજના અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. મેળાપ થયો વિદુરજી અને મૈત્રેય મુનિનો. સુંદર પ્રશ્ન કર્યા વિદુરજી. જો મહાપુરુષો મળે ત્યારે કેવી ચર્ચાઓ થાય. વિદુરજી જાણે આપણા બધાનો પ્રશ્ન કરી રહ્યા છે. કે દુનિયામાં દરેક માણસ સુખ મેળવવા જ કામ કરે છે, કોઈ દુઃખ મેળવવા કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોક નતૈ સુખમ વાન્યદુપારમં વા વિન્દેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ સુખાય કર્માણિ કરોતિ લોક. ગુરુદેવ, દુનિયામાં દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે? અરે માણસ કોઈ એમ કે હું સુસાઇડ કરીને મરી જાઉં તો સુખી થઈ જાય. મરીએ પણ છે સુખ માટે. ખરાબ કામ પણ કોઈ સુખ મેળવવા જ કરે છે. દુઃખ કોઈને જોઈતું નથી હોતું. અરે 2 મહિનાનું બચ્ચું હોય ને, એને ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી જ સુખ ખબર હોય, બીજા સુખ ખબર ન હોય, પણ એની ગતિ સુખ તરફ હોય. બધાને સુખની આકાંક્ષા છે, છતાંય જીવનમાં દુઃખ કેમ? ક્યાંક સુખને શોધવામાં સરનામું તો ખોટું નથી મળી ગયું ને આપણને. ઘણી વાર લોકો મળવા આવે ને ખોટું સરનામું હોય ને એટલે ફર્યા કરે. ક્યાંક આપણા બધાના જીવનમાં જેવું થયું, મળવા જઈએ છે સુખને, પણ એડ્રેસ ખોટું હોય છે. જ્યાં સુખ છે જ નહીં ત્યાં શોધવાનો પ્રયાસ. દુઃખના અનેક કારણો કયા છે શાસ્ત્રો? એમ તો 7 દ્વાર દુઃખના માનવામાં આવ્યા છે. આ 7 દ્વારથી દુઃખ પ્રવેશે છે. અનેક કારણો. સૌથી પહેલું કારણ દુઃખનું એ છે કે માણસ હંમેશા દુઃખની જ પ્રતીક્ષામાં હોય છે. જોજો, કંઈ પણ સારું આવે, સારું થાય, યા કંઈક ધન મળે કે પૈસો મળે, આપણે શું કહીએ? હમણાં ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાતો દુઃખની જ જોતા હોઈએ સુખમાં. આપણી બધી જ વ્યવસ્થાઓ શેના માટે હોય? દુઃખના દિવસો માટે. આપણે જે કાંઈ પણ વ્યવસ્થા કરીએ છીએ, જે સંચય કરીએ, જે વ્યવસ્થા કરીએ, એ વેઇટ કરતા હોય કે ક્યારે દુઃખ આવે. અને ઘણાને બિચારાને દુઃખ આવતું જ નથી, એટલે વપરાય જ નહીં. બીજું દુઃખનું એક કારણ એ છે કે માણસને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે. પોતાના સુખ ને હંમેશા સ્પર્ધામાં રાખે છે, એટલે સુખનો અનુભવ એને થતો નથી. દુઃખ આવે તો પોતાના કરતા વધારે દુઃખીને જોવું, અને સુખ આવે ત્યારે પોતાના કરતા ઓછા સુખીને જોવું, તો સુખનો અનુભવ થાય. ત્રીજી વાત, એ સુખ હંમેશા પ્રદર્શન માટે વાપરે છે, ભોગવવા માટે નથી વાપરતો. એટલા માટે ચલો, તમારા ઘરમાં તમે સારામાં સારા ડિશ, ચાદર યા ટી સેટ, વાસણો ક્યારે કાઢો? કેમ હસવું આવી ગયું બધા? તમારા ઘરમાં જે મોંઘામાં મોંઘું ને બેસ્ટ લાવ્યા હો, ક્યારે તમારે વાપરવા માટે કાઢો? અરે મહેમાન આવે છે, બધું પેલું સારું કાઢજે, વર્ષે એકવાર નીકળે. તું મજા કર ને, તારા માટે વાપર્યા છે, તે ખર્ચ્યા છે, એનામાં એને ખર્ચ્યા છે. ખર્ચો તમે ને વાપરી જાય બીજું કોઈ, અને મજા આવે તમને. આ ગણિત તો સમજમાં જ નથી આવતું. પોતાના માટે જેટલા ન ખર્ચ્યા હોય એવી મોંઘી વસ્તુ લાવીએ મહેમાન માટે. અને માંડ આજકાલ તો મહેમાન આવવાના બંધ થઈ ગયા, તો ઘણાને તો જૂનું થઈને જ નીકળે.
પછી એમ થાય કે હવે તો જૂનું. ઘણી વાર ઘણા લોકોને રહેવાના રૂમ નથી હોતા, તો એ 50 વર્ષના ગાદલા ને વાસણો ને જે ભેગું કરી રાખે. અને પાછું દીકરાના લગ્નમાં દીકરો ચોખ્ખું કે બા આમાંથી એક કાઢ્યા છે ને તો હું પરણીશ નહીં. 50 વર્ષથી સંગતી રાખે અને બગડીને જ બહાર આવે. એક વ્યક્તિ કેરીનું બોક્સ લાવે, કેરીનું બોક્સ લાવ્યો એટલે એને થયું કેરી જોઈ તો કે બસ આ બગડી, થોડી બગડી ગઈ છે, પીલ થઈ ગઈ છે, એટલે જો કાલે તો સાવ ખરાબ થઈ જશે, એટલે લાવ આ આજે ખાઈ લઉં. એટલે આજે બગડેલી કેરી ખાધી. બીજા દિવસે ડબ્બો ખોલ્યો તો એમાંથી બીજી એક બગડી ગઈ તૈયારીમાં. એ ખાધી, બધી બગડેલી ખાધી. એના કરતા એક સ્કીપ કરી દીધી હોત તો બધી સારી ખાવા મળી હોત. પેલા એમ થાય આ બગડી જશે, આ બગડી જશે, એટલે બગડેલી જ બધી ખાઈને ડબ્બો ખાલી કરે. આ જીવનમાં ઘણીવાર એવું હોય છે, ક્યાંક કંઈક કોઈકને આપી દો ને તો સારું વાપરવા તમને મળશે. જે વસ્તુ 1 વર્ષ સુધી વપરાઈ ન હોય ને, સમજી લેજો આ બીજા માટે જ છે. એનો નાશ થાય એના કરતા એનો સદુપયોગ કરી જ દે. એટલે સુખ હંમેશા પ્રદર્શન માટે માણસ વાપરે છે. એ સુખ ભોગવવા નહીં તો તમને સારામાં સારી ગમતી કાર, સારામાં સારો બંગલો, સારામાં સારા કપડા, દાગીના બધું જ મળે, મોંઘામાં મોંઘું. પણ એક આઈલેન્ડમાં તમને મૂકી દે જ્યાં તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એક વસ્તુ મજા આવે? તમને પૂછે કેમ ગમ્યું? કોઈ જોનાર તો છે નહીં, આમાં શું મજા આવે? એટલે અચ્છા પહેરીને મજા નથી આવતી, કોઈ જુએ એની મજા છે. અને દુઃખનું કારણ આ પણ છે. એમ તો ઘણા બધા કારણ કાઢી શકાય, કોઈ મોટા કારણો નથી. આપણને જ હસવું આવે ને એવા કારણો છે. હવે દરેક વાતે તમને જ હસવું નથી આવતું, અને એ જ વાતેથી આપણે જ દુઃખી નથી. દુઃખી શેનાથી છીએ એ સાંભળીને હસવું આવે છે, પછી એ દુઃખી. એ વાત સાંભળીને શું આવે છે? આપણે જીવનના ગણિતો બહુ સરળ છે, બહુ સહજ છે. આપણે જીવનને અઘરું બનાવી લઈએ છીએ, કારણ કે આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. એક ચા પણ પીવડાવીએ, જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. એ ખુશ થાય એમાં રસ નથી, એ ઇમ્પ્રેસ થાય એમાં આપણને રસ છે. પણ પાછી દુનિયાની તકલીફ શું છે? બધા એકબીજાને ઓળખતા જ હોય છે. આ તો કહેતા નથી હોતા. બાકી ગમે તેટલી તમે મહેનત કરો ને, સામે વાળો ઓળખતો જ હોય છે. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે, જા હવે તું અંતર્યામી, બધાના મનની જાણી જાય, કોઈની જોડે સંબંધ રહે. આ તો ઘણી વસ્તુ બાંધેલી રહે ને ઢાંકેલી રહે, એ જ સારું છે. મન છે, મન તો ક્યારે શું વિચારે કોને ખબર? એટલે મનનું ધાર્યું નથી થતું ને, એટલે જ સુખી છીએ. મનનું ધાર્યું થવા લાગે તો માણસ જ દુઃખ ઉભા કરે. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. એવું કહીએ ને કે એને પકડવા દોડો તો આગળ આગળ જાય, શાંત ઉભા રહી જાઓ તો ક્યારે માથે આવીને બેસી જાય ખબર ન પડે. એમ સુખને પકડવાની દોડમાં દુઃખી રહીએ છીએ, પણ પ્રભુના ચરણે બેસી જાઓ તો સુખ ક્યારે માથે આવીને બેસી જશે ખબર નહીં પડે. તમે ભટક્યા કરશો તો ભગવાન બેઠા રહેશે, દોડ્યા કરે. અને તમે બેસી જશો ચરણોમાં તો ઠાકોરજી તમારા માટે દોડવા લાગશે, પ્રભુ તમારા સઘળા કાર્યો સિદ્ધ કરવા લાગશે.